જો અમે સંઘ કાઢ્યો છે દ્વારકાનો, બધી તૈયારી હાલે છે. કનકા આજે મજા આવશે ને? હા, તમે એકલા એકલા જાઓ ને આવો સંઘ કાઢીને જાઓ. ઈશ્વર ભાવનગરમાં તુલસી વિવાહની તળામાં તૈયારી હાલે. જો અમારા દ્વારકાની બસ આવી ગઈ. હવે આ બસમાં બેસી જઈએ ડાયરેક્ટ દ્વારકા. 400 કિલોમીટર છે ભાવનગરથી દ્વારકા. ગુજરાત ટ્રાવેલ્સ. આ ભાવનગર કાળિયા બ્રિજની ટાંકી. હાલો હાલો. જો આપણી ગાડી બાબરા પાસે સહયોગ હોટલમાં વર્ક કર્યો. 9 વાગ્યા સાંજના, એટલે વાળું પાણી કરવાનું બાકી હોય એટલે આપણે ગાડી હોટલ ઊભી રહી ગઈ. હવે પાવભાજી ખાવાની છે મસ્તી. બસમાં બેઠા એને 3 કલાક થઈ ગઈ. 9 વાગ્યા. મસ્ત મજાની પાવભાજી અહીંયા બનાવે. જય દ્વારકાધીશ. જો આપણે પગ્યા દ્વારકા સવારે 4:30. ગુજરાત ટ્રાવેલ્સની બસે આપણને ઉતારી દીધા શાંતિથી અને પહોંચી ગયા 6:30 મંગળા આરતી થશે ત્યાં સુધીમાં આપણે જો હોટલ રાખી લીધી છે. જ્યાં બસે ઉતાર્યા ત્યાં જ તે, અને અહીંયા આપણે રોકાઈ જઈશું. મસ્ત મજા આવી ગઈ હો. તો અમે લોકો તૈયાર થઈને હવે જઈશ મંદિરે ભગવાનના દર્શન કરવા. આરતીનો ટાઈમ થઈ ગયો છે. બધા જો તૈયાર થઈ ગયા. જો બધા તૈયાર થઈ ગયા. નહીં જય દ્વારકાધીશ. રાધે રાધે. જો ભગવાનના મંદિરની ધજાના દર્શન. હજી અંધારું છે. અત્યારે તો અહીંયા ફોન આપણે મૂકી દેવાના, એટલે પહેલાં ધજાના દર્શન કરી લીધે. 7 માળની હવેલી ઉપર 52 ગજની ધજા લહેરાય. જો તિલક કરાવે બધા. જોવા બધા રાધે કૃષ્ણ. હા, જોવા ઉપર ધજા. જય દ્વારકાધીશ. જો દર્શન કરી મસ્તીના. જોવા ભગવાનના દર્શન કરીને આવ્યા ત્યાં સૂર્યનારાયણ ભગવાન ઉદય થઈ ગયા. રાધે રાધે. જો ગોમતીજીના ઘાટે આવી ગયા. મોજું આવે કે નહીં? મોજું આવ્યું એમ. હા, આ શું તેલ જેવું પાણી છે ને? આ તમે 10 વાગે આવશો તો ખાલી હશો. દરિયાનું પાણી વહી જાય. નહીં, દરિયાનું પાણી વહી જાય. ગોમતી ઘાટેથી ભગવાનના મંદિરના દર્શન. 56 સીડી. માછલીના લોટની ગોળીઓ ખવડાવે.
હા જમના છે. ઓહો વાયસ આવે એમ. જોજો આવી હાલ ફટતો નહીં હોય લોટ હે લોટ ન હોય આ બધા નીકળો લોટ જો માછલાના પૂન કરે જો મંદિરના દર્શન કરીને આવીને નાસ્તા પાણી કરી લીધા આપણે. મસ્ત ગરમા ગરમ ફાફડા થેપલા. જો અમે આવી ગયા રૂક્ષ્મણી માતાના મંદિરે, જે દરિયાની વચ્ચે આવેલું છે, દરિયાના કાંઠે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરો અને દ્વારકાધીશના મંદિરેથી 1.5 કિલોમીટર દૂર રૂક્ષ્મણી માતાના દર્શન ન કરો તો આપણી યાત્રા અધૂરી રહેશે. તો સામે દ્વારકાધીશની ધજા દેખાય છે. દ્વારકાધીશનું મંદિર અને રૂક્ષ્મણીજીનું મંદિર એક સીધી લીટીમાં આવે છે. રૂક્ષ્મણીજી केवल एक साधु को देना, सब आपको રૂક્ષ્મણી મંદિરથી દર્શન કરે નીકળી ગયા બેટ દ્વારકા જવા. એમાં રસ્તામાં મીઠાપુર આવે, ટાટા કેમિકલની મોટી કંપની. બ્રિજ ઉતરી ગયા. અહીંયા અમને વાનવાળાએ ઉતારી દીધા. અહીંથી રિક્ષામાં બેસીને જવાનું મંદિરે, એટલે આ દૂર ઉતરે. આ સુદર્શન સેતુ ઉપરથી. હા, જોવો આવી ગયા બેટ દ્વારકા. બેટ દ્વારકા ભગવાનના દર્શન થઈ ગયા. હવે કીધું ચા પાણી પી લઈએ. ભગવાનના દર્શન થઈ ગયા બેટ દ્વારકામાં. એમાં ભગવાનનું મંદિર અને એના જે 4 મંત્રી હતા, પરસોત્તમરાયજી, તિકમરાયજી, કલ્યાણરાયજી અને માધવરાયજી, એ 4 એમના મંત્રીઓના પણ સાથે મંદિર છે. અને માતા દેવકીજીનું મંદિર છે. બહુ સરસ જૂનવાણી અરવાસી મૂર્તિઓ છે.
શ્યામ કલરની તમે આપણે દર્શન કરીએ એટલે મનમાં આનંદ આવે એવું. નવો શેરડીનો રસ તડકો થઈ ગયો એટલે પીવે છે. જો અમે આવી ગયા સોનાની દ્વારકા. આખું સોનાનું. આ બેટ દ્વારકામાં આવો તો આ એક બહુ જોવા જેવું એવું દર્શન કરવા જેવું બનાવેલું છે. આ બેટ દ્વારકા મંદિર છે ભગવાનનું. ત્યાંથી 7 કિલોમીટર અંદર ટાપુ ઉપર હનુમાનજીના દીકરા મકરધ્વજજીનું મંદિર છે. બહુ સરસ જગ્યા. આપણને એમ થાય બેટમાં તો એટલી બધી જગ્યા. બેટનો 35 કિલોમીટરનો વિસ્તાર છે. ક્ષેત્રફળ 35 કિલોમીટરનું છે. આવડું મોટું બેટ દ્વારકા છે. સરસ મજા, બહુ સારી, એકદમ અંદર શાંતિવાળી. બહુ સારી જગ્યા છે ને. બહુ સારી હનુમાનદાસ જગ્યા છે. છોકરાની હનુમાન દાદાની દીકરાની જગ્યા. સોરાશી ધૂણા સિદ્ધપીઠ છે. સોરાશી યજ્ઞ, સોરાશી ધૂણા છે. આશાપુરા માતાજી. જો અહીંયા બધી ગાડીઓ પાર્કિંગ કરી દેવાની. તો દર્શન સેતુમાંથી ઉતરીને પછી મંદિર જ આવવાનું. ગોપી તળાવ. ગોપી તળાવમાં આવી ગયા છે. માછલીના લોટની ગોળીઓ ખવડાવે છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી જ્યારે અર્જુન ગોપીઓને લઈને નીકળ્યા અને ભગવાન સ્વધામ જવા પાટણ પ્રભાસ પાટણ પહોંચ્યા ત્યારે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એ વખતે ગોપીઓને આ તળાવમાં હતાઈ જવાનું અર્જુને કીધું અને આ તળાવમાં હતાઈ ગયું. એ જ આ ગોપી તળાવ. ગોપી તળાવથી આવી ગયા નાગેશ્વર મહાદેવ, એક જ્યોતિર્લિંગ છે. તો નાગેશ્વર જ્યોતિર્લિંગ લાઈનમાં ઊભા છે. તમારે જે માગવું હોય એ પોઠિયાન કાનમાં કહેવાનું એટલે તમારી મનોકામના પૂરી થાય. દીધો હા. બહુ સરસ મજાનું મંદિર છે હવે નાગેશ્વર. દ્વારકા આવી એટલે અહીંયા અવશ્ય દર્શન કરાય જ્યોતિર્લિંગ.
હા એમને જવા દે પછી પડી એમને ફોટો પાડો જવો બસ લ્યો બસ. હા ભૈયા ભૈયા દર્શન થઈ ગયા મસ્ત. જો ચપ્પલ આવવા દે હવે અમારે જવું છે. હવે નીકળીએ દ્વારકા. ચારે ધામનો દર્શન થઈ ગયા ભગવાનના. વાહન બંધાયું છે. ચારે ધામમાં 2000 રૂપિયા. જોવા ફરીને આવ્યા અને થયા ભૂખ્યા. એટલે હવે ડાઇનિંગ હોલમાં ગુજરાતી થાળી લાવો જમવા હતો આવી ગયા. 2:30 વાગ્યા બપોરના. અમે દ્વારકાથી હવે નીકળીએ છીએ સોમનાથ જવા. કેમ દુલા? હે હા જો માથે ઠેલા મૂકીને થાક્યા. એટલે દ્વારકાધીશને જય દ્વારકાધીશ કરીને નીકળીએ. વહેલા આવે સોમનાથ. દ્વારકાથી અમારે 10 વાગ્યાની બસ છે એ ડાયરેક્ટ સોમનાથ. જોવા દ્વારકાની પ્રસિદ્ધ શ્રીનાથજી ડાઇનિંગ હોલ છે ઉર્ફે માસીની લોજ. અમારે બપોરે વારો ન આવ્યો, વેઇટિંગ જ બહુ હતું. અત્યારે સાંજના ટાઈમે જોવા લોકો બધા ઊભા એ વેઇટિંગમાં છે. એવી શ્રીનાથજી ડાઇનિંગ હોલ. હા જો મજા આવી દ્વારકામાં. હાલો બેહો અહીંયા. મજા આવી દ્વારકામાં. બહુ મજા આવી. હા 2 વાર મંદિરે બસ આવવાની વાર છે. જોવા બધા બે ગયા. જોવા બધા યાત્રાળુ આખો દિવસ બધે દેવ દર્શન કરે, બધે ફરે અને પછી અત્યારે જમવાના ટાઈમે જોવા કરતી હોટલોમાં. આ બાજુ પાસપોર્ટમાં આવી બધી હોટલો મસ્ત છે.